તો હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ સિંગલી આરસી બીમ. સિંગલી આરસી બીમના અમુક ટોપિકો જે જીટીયુમાં ઘણીવાર પૂછાય છે. તો વાત કરી લઈએ આપણે ક્વેશ્ચનની. ફોર અ લિમિટિંગ સેક્શન 400 mm બાય 500 mm ઇફેક્ટિવ, એટલે જે ડેપ્થ છે એ ઇફેક્ટિવ જ આપેલી છે આપણને, અને કીધેલું છે કે સેક્શન લિમિટિંગ છે. તો ડિટરમાઇન ધ ફોલોઈંગ ઇફ M20 એન્ડ Fe415 સ્ટીલ યુઝડ. તો સૌપ્રથમ આપણે શોધવાનું છે ફાઇન્ડ XU ઓર XUmax. તમને જીટીયુમાં XU અથવા તો XUmax પણ કહી શકે છે, કારણ કે લિમિટિંગ સેક્શન છે. લિમિટિંગ સેક્શન માટે XUmax શબ્દ વધારે વાપરવામાં આવે છે, પણ XUmax પણ વાપરી શકાય છે. તો આપણે શરૂઆત કરીએ. ગિવન ડેટા FCK 20, FY 415, B ઇઝ ઇક્વલ ટુ 400 અને D ઇઝ ઇક્વલ ટુ 500 ઇફેક્ટિવ છે. તો XU શોધવા માટે આપણને જરૂર પડશે SP60 પેજ નંબર 9 ઉપર આપેલું છે XUmaxનું ફોર્મ્યુલા. તો XUmax અપોન D ઇઝ ઇક્વલ ટુ 0.479, એટલે કે 48 પણ લઈ શકો છો તમે આને. તો આર્યું ફોર્મ્યુલા આપણે SP60 પેજ નંબર 9 ઉપર આપેલું જ છે, અને 0.479 એ Fe415 માટે છે. ઓકે, તો આપણે XUmax ઇઝ ઇક્વલ ટુ 0.479 અને આમાં આપવામાં D 500 કરી શકીએ. તો XUmax ઇઝ ઇક્વલ ટુ આવશે આપણને 240 mm આવશે. આ XUmax છે, અને પહેલેથી આપણને કહી જ દીધું છે કે આ લિમિટિંગ સેક્શન છે. અહીંયા જ શીખો, લિમિટિંગ સેક્શન છે. તો XUmax આપણને મળી ગયો છે. હવે આપણે વાત કરીશું ટોટલ કમ્પ્રેશન ઇન ધ સેક્શન શોધવા માટે આપણને જરૂર પડશે આ ફોર્મ્યુલાની. 0.36 ઇન્ટુ FCK ઇન્ટુ B ઇન્ટુ XU. આ ફોર્મ્યુલાની જરૂર પડશે આપણે. તો આમાં વેલ્યુ પુટઅપ કરી દઈએ. 0.36 ઇન્ટુ FCK કયો ગ્રેડ આપેલો છે આપણને? 20. તો 20 ઇન્ટુ B છે 400 અને XU આપણે અહીંયા શોધ્યો 240A. તો અહીંયા 240. હવે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણો 691,200 ન્યૂટન. આને આપણે કિલો ન્યૂટનમાં ફેરવીએ તો 691.2 કિલો ન્યૂટન લખી શકાય. પછી આપણે વાત કરીએ ટોટલ ટેન્શનની. ટોટલ ટેન્શન, આના નોટેશન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કોમ્પ્રેશનનો C, ટોટલ ટેન્શનનો T. ટોટલ ટેન્શન શોધવા માટે આપણને જરૂર પડશે ASTની. AST શોધવા માટે આપણને IS 456 પેજ નંબર 96 ઉપર ફોર્મ્યુલા આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો XU એટલે ત્યાં ફોર્મ્યુલા આપેલી છે એ લખી દઉં અહીંયા. 87. આ ફોર્મ્યુલા પેજ નંબર 96 IS 456માં આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો આ વેલ્યુમાં આપણે બધી વેલ્યુઝ પુટઅપ કરી દઈએ. આના ઉપરથી આપણને AST મળી જશે. AST ઇઝ ઇક્વલ ટુ 1915 mm². આપણને AST મળી ગયો. હવે AST ઉપરથી ટેન્શન શોધવા માટેની ફોર્મ્યુલા છે ટેન્શન 0.87 FY ઇન્ટુ AST. તો અહીંયા 0.87 FY આપણને ગ્રેડ આપેલો છે 415, એ આપણે અહીંયા પુટઅપ કરી દઈશું 415, અને AST હાલ જ શોધ્યો M, એટલે ટોટલ ટેન્શન આવશે તમારું 691,410 ન્યૂટન. અને આને કિલો ન્યૂટનમાં લખીએ તો 691.4 કિલો ન્યૂટન લખી શકાય. પછી આપણે ચોથું વાત કરી લઈએ તો લીવર આર્મ. લીવર આર્મની ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો
ઝેડ એટલે કે લીવર આર્મ, બરાબર. તો લીવર આર્મની ફોર્મ્યુલા છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ 0.42 XU. હવે ડી આપણને આપ્યું છે 500, અહીંયા 500 ડી આપી દીધો છે. હવે માઇનસ 0.42 XU, XU આપણે શોધ્યું 240A ઇન્ટુ 240. તો આનો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણને 399.2 mm. લીવર આર્મનો જવાબ આવ્યો મિત્રો. હવે વાત કરી લઈએ એમયુ ઓર એમયુ લિમ. એમયુ લિમ એટલે એમયુ લિમિટ, લિમિટિંગ સેક્શન માટે ડિઝાઇન કરી રહ્યા છે એટલે એમયુ લિમિટ, બરાબર. તો એમયુ લિમિટની ફોર્મ્યુલા આપેલી છે SP60 પેજ નંબર 10 અને ટેબલ નંબર Cમાં. તો આનું ફોર્મ્યુલા છે એમયુ લિમ અપોન FCK BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.138. આ જે 0.138 છે ને એ Fe415 માટે છે. ઓકે, જે આપણે અહીંયા આપેલું છે ને ત્યાં તમે ટેબલ જોશો એટલે ખબર પડી જ જશે. તો MU લિમ ઇઝ ઇક્વલ ટુ 0.138 ઇન્ટુ FCK ઇન્ટુ BD સ્ક્વેર 0.138 ઇન્ટુ FCK આપણે 20 આપી દીધેલું છે, B 400 અને 500નો સ્ક્વેર. ઓકે, તો એમયુ લિમિટ આપણને મળશે 276 ઇન્ટુ 10⁶ ન્યૂટન ઇન્ટુ mm સ્ક્વેર, mm. અને એપને આપણે ફેરવીએ કિલો ન્યૂટન ઇન્ટુ મીટરમાં તો આપણે 276 લખી શકીએ છીએ. ઓકે, તો આ સાથે આપણા દાખલાની થાય છે સમાપ્તિ. આવા દાખલા જીટીયુમાં ઘણા વાર પૂછાય છે એટલે કરી જવા તો ફાયદો રહેશે જીટીયુ માટે. થેન્ક યુ. વિડીયો જોવા બદલ આભાર.